તો જય માતાજી મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ ચાલે. જો અમારા સવારનું વાતાવરણ છે, આપણો તબેલો જોઈ લો. આપણું બીજું ખેતર છે કેનાલની જોડે, મોટી કેનાલની જોડે, ત્યાં ચાલીને જવાનું છે. તો આપણે આ ચાલીને જતા રહીએ, તમને બતાવીએ અમારું બીજું ખેતર. મિત્રો આપણે ચા બીજા ભાઈને હાલ દીધો ને, આપણે વારી ગયા પાછા. એક ભાઈ જતો હતો એટલે હાલ દીધો એને. હવે આપણે જઈશું ખાતર કાઢે છે જોવા માટે. જો આ છે મારા મમ્મી. આઈ ગયું લાઈટ. આ છે મારી ભવ્યા. હાય કરો બેટા, હાય. મિત્રો ખાતર કાઢે છે, ત્યાં જોવા જઈએ આપણે. જોઈ લો. આપણા ખેતરમાં ખાતર નાખવાનું છે. શું કરો લે? કશું નહીં કરતા. કાલે ટ્રેક્ટર ફસાયેલું પંખા આજુ રાજુ. મિત્રો આપણે ખાતર કાઢતા હતા એ જોઈને આવી ગયા. હજુ અડધું કાઢ્યું, અડધું બાકી, કારણ કે આપણે નવી ગિલોડી રોપવાની એ ખેતરમાં બધું ખાતર નાખવાનું છે. તો આપણે રોજની જેમ આપણે લાડવો ખાઈ લઈએ. આપણો લાડવો તૈયાર છે. આ બાજુ બપૈયો પડ્યો છે, જો એ પણ કાપીને ખાવાનો જ છે હમણાં. મિત્રો હું અને લાલભાઈ કઠાલ જવા નીકળી ગયા, અને આજે અમારા પરમ મિત્ર એવા કાલિદાસ આવ્યા નથી, કારણ કે એમની મોટી છોડીનું અવસાન થયું છે, એટલે એવા નહીં આવ્યા. દુઃખ તો અમને છે, પણ હવે જે થયું એ ખરું. મિત્રો સામાન આપણે લઈ લીધો છે, જો મૂકી દીધો સામાન. તો આપણે જઈએ આપણા ઘેર, પછી ખાઈ ભાઈ જતા રહીશું દુકાને, પછી જઈએ કાલિદાસના ઘેર. શું લાવી બેટા? મમ લાવી. મમ એરી નવ્યા એરી. ગાડી ચમનું બોલો બેટા? ચમનું મિયાઉ. મમ ખવડાવ બેટા. મમ હાર માથે હાથ ભેર્યો લાડો. જો કાકા આવી ગયા ટ્રેક્ટર લઈને, ખેતર ખેડીને. આપણે પાણીની બોટલો મૂકીએ છીએ ગાડીમાં. બોટલો પતી જવા આવી છે, ઓર્ડર આપી દેવો પડશે. મિત્રો આપણે દુકાને આવી ગયા છે, અને હવે ઝાડુ ચા લેવા ગયો, એટલે ચા પીને ફ્રેશ થઈ જઈએ, પછી તમને મળાવીએ બળવંતના. આજનો માહોલ શું કે? આજનો માહોલ સારો હોય, રવિવારનું બિલકુલ પબ્લિક બી સારું હોય, બધું વાતાવરણ સારું હોય છે. સારું. મુન્નાભાઈ તમારું શું કેવું? આપણે કોઈ લેવા દેવા જ નહીં. ચમ પબ્લિક આવે તો આપણે મનોરંજન વાળા. મનોરંજન વાળા. મનોરંજનમાં સારું કરે. જો મિત્રો આજ રવિવારે પબ્લિક સારું હોય, જોઈ લો છે કે છે ખુદી. અને હવે જોઈએ આપણા બળવંતભાઈ જોડે જઈએ, એવા ગીતો વગાડે. જો ભાઈ આપણે આવી ગયા બળવંતભાઈ ને ત્યાં. કેમનું છે બળવંતભાઈ? શાંતિ? પુલાવમાં હા, સારા જોરદાર પુલાવ બનાવ્યો, મટર પુલાવ. કેમનું આજ રવિવાર કેવો રહ્યો? આજ બળવંતભાઈનો રવિવાર વ્યવસ્થિત જ રહ્યો. આજે લગભગ આ ચોથી પાંચમી વખત પુલાવનો વઘાર માર્યો છે.
અને આવો ને આવો ધંધો રહે એવું દશામાન પ્રાર્થના કરીએ. શું કહેવું તમારું? અને બળવંતભાઈ આપણા જે ઊંધિયું બનાવેલું એનું પરફોર્મન્સ કેવું રહ્યું? ઊંધિયામાં બહુ સરસ રહ્યું. પબ્લિકનો આપણે બહુ સાથ સહકાર મળ્યો છે. અને કેટલા વાગ્યા સુધી પતી ગયું? 1 કલાકમાં આપણે 70 કિલો ઊંધિયું ગતી રહેલું. 70 કિલો 1 કલાકમાં પૂરું? આપણને એટલો તો એ નહોતો, પણ પબ્લિકે સારો રિસ્પોન્સ આપ્યો છે અને સારું અને ટેસ્ટ બી સારો એમ કહ્યું પબ્લિકે. ફરી વાર બનાવો તો વધારે બનાવજો એમ બી કહ્યું છે. અને હવે નજીક સમયમાં કશું બનાવવાની ઈચ્છા ખરી? જે તહેવાર આવશે એ રીતે બનશે. ભાઈ આપણા જેવો તહેવાર હશે એવું તો બની જ જશે. એટલે આપણા વિડીયો બનાવી રહેજો, બતાવવામાં આવશે જ આપણે જે બનશે. આ કોણ? છોટું છોટું છોટું. બોલો પુલાવ ગરમ. કોની મફરી હે? અશોકભાઈની અશોકભાઈની. અલોલીવાળા. મજા આવે મફરીઓ શેકવાની? એક વાર ખાય એટલે મજા આવે, આનંદ આવે. ગરમ ગરમ ફરી. ભાઈ અમે બાવાભાઈની દુકાને આવી ગયા. જો આ બાવાભાઈની દુકાન. બાદલભાઈ દુકાન એમાં ઓઢણો લાયા છે. વા આયા કારો ઓઢણો રાવણે જવાનો હોય ને એવો. રાવણે કારો ના આવે ભાઈ, દોરો આવે. ચેવો આવે? દોરો આવે, ધોરો આવે? કારો આવે. તા કારો શોમાં વપરાય? આવે. આ કારો શોમાં વપરાય? કારો વપરાય, શોમાં વપરાય ભાઈ? મુન્નાભાઈ કહી દે છે આપણે બે. મુના કારો ઓઢણો શોમાં વપરાય? મુના ઓઢણી ઓઢી લેજો, કેવું લાગે? મકડો વરવાનું ₹250. રૂપિયા મેં નહીં આવવાનું. હવાવાળા બધા. પેલી બાજુ હવાવાળા. ચેતુ મહારાજ આવી ગયા. લીંબુ સોડા સરબત. દર્શનભાઈ. મુન્નાભાઈ.